મિલાવટખોરો મિલાવટ કરે છે, ક્યારેક ક્યારેક પકડાય પણ છે. હું શબ્દ વાપરું છું ક્યારેક ક્યારેક પકડાય પણ છે. એક મિલ્ક પ્રોડક્ટ હોય, આવા રસ હોય, જ્યુસ હોય, મરી મસાલા હોય, બધામાં પછી છૂટી જાય છે મામૂલી દંડ ભરીને, પછી પાછા ફરીથી એ જ વેપલો શરૂ કરે છે. આપણે તો કાનૂનમાં દુનિયાભરના ફેરફાર કરવાની સત્તા વિધાનસભાને પણ છે, સ્ટેટ લેવલે, કેન્દ્ર લેવલે, દેશની કેન્દ્રની સરકારને પણ છે, સ્પષ્ટ બહુમતીવાળી સરકારો છે. તમને નથી લાગતું આ મિલાવટખોરો સામે એવા કાનૂનની જરૂર છે જે કાનૂન કોઈ પણ વ્યક્તિને હત્યા કરનારને લાગુ પડે ને એ જ પ્રકારનો કાનૂન આ પ્રકારની જે જીવલેણ મિલાવટ હોય એમના વિરુદ્ધ ગુનો દાખલ થાય ને એ સજાનું પ્રાવધાન હોય. સરકાર કેમ ના લાવી શકે એવો કાનૂન? કારણ કે તો છૂટી જાય પાછો એનો જ ધંધો ચાલુ. આપની વાત બિલકુલ સાચી છે રોનકભાઈ, પણ આ મિલાવટખોરો સામે સરકાર કડકમાં કડક પગલાં લે, અને ભૂતકાળમાં પણ ઘણી બધી જગ્યાએ પગલાં લીધા છે અને એમને કડકમાં કડક સજા પણ થઈ છે. પણ જેમ આપે કીધું કે આ કાયદાઓમાં પણ ફેરફાર થવા જોઈએ. આપની વાત સાથે હું સહમત પણ છું અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જાગૃત છે